નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। શુકનશાસ્ત્ર મુજબ ઘરમાં ગરોળીનું દેખાવું એ ધન આગમન એટલે કે લક્ષ્મીનું આગમન, શુભ સમાચાર, સફળતા કે અચાનક ધનલાભનો સંકેત માનવામાં આવે છે। ખાસ કરીને દિવાળી જેવી શુભ રાત્રે ગરોળી જોવી તે ખૂબ જ શુભ ગણાય છે। જો કે ગરોળીના રંગ, સમય અને સ્થિતિ મુજબ તેના શુભ કે અશુભ સંકેતો અલગ અલગ હોય છે, તે જોઈએ। શુભ સંકેતો: દિવાળી પર ગરોળીનું દર્શન, ઘરમાં બે ગરોળી લડતી જોવી, અથવા ગરોળીનું શરીર પર ખાસ કરીને જમણા ભાગમાં પડવું લાભદાયી માનવામાં આવે છે। અશુભ સંકેતો: કાળી ગરોળી, ઘરના મંદિરમાં ગરોળી દેખાવી, અથવા ગરોળીનું મરેલી કે જમીન પર વારંવાર પડવું એ આવનારી મુશ્કેલી કે આર્થિક નુકસાનની ચેતવણી હોઈ શકે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ સામાન્ય રીતે ગરોળીનું ઘરમાં હોવું એ આર્થિક સ્થિતિ સુધરવાના સંકેત તરીકે જોવામાં આવે છે। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। નોંધ: આ માન્યતાઓ પરંપરાગત શુકનશાસ્ત્ર પર આધારિત છે। વૈજ્ઞાનિક રીતે ગરોળીનું ઘરમાં હોવું એ કીડા મકોડા ખાઈને ઘરને સાફ રાખવા સાથે જોડાયેલું છે।